ભાવનગર શહેરથી દૂર આશરે 35 કિલોમીટર ડુંગરોની હારમાળા વચ્ચે બિરાજમાન માળનાથ મહાદેવના મહાશિવરાત્રી નિમિત્તે દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી। કુદરતી સૌંદર્ય અને ડુંગરોની વચ્ચે બિરાજમાન ભગવાન માળનાથ મહાદેવના ચરણમાં પૂજા કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા। આ સમયે આવનાર ભક્તો માટે ફરાળ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ભગવાન શિવના સાનિધ્યમાં ધૂન, કીર્તન, ભજન, મહાઆરતી અને દીપમાળા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। કાઉન્ટર ઉપર દઈ શકે છે। આજે મહાશિવરાત્રી નિમિત્તે આજે માળનાથ મહાદેવમાં જે મહાન આયોજન કર્યું છે માળનાથ ગ્રુપ તરફથી, જે કેટલા મોટા બધાને પ્રસાદ જે બધાને ફરાળ તરીકે આપે છે। અત્યાર સુધીમાં 15,000 માણસોએ લાભ લીધો છે। અને આમ કહેવા માંગુ છું કે અત્યારે આ મંદિરની અંદર આ મંદિર આથમણી દિવસમાં આવે છે અને આથમણી સિવાય સામે એની સામે બીજું કે બીલીપત્રનું ઝાડ છે એવું જૂથ જોવા મળતું છે। અને અહીંયા દરરોજની 50 કિલોથી ઉપર ઝાડ પર ઝાડ છે, પક્ષીઓ આવશે અને પક્ષી માટેના રહેવા માટે ચકલાના પણ માળે પણ ગોઠવાના છે। રાજુભાઈ ચૌહાણ, માળનાથ ગ્રુપ। અહીંયા જે માળનાથ દાદાનું પુરાણિક મંદિર આવેલું છે અને હજારો લોકો અહીંયા જે શિવરાત્રી નિમિત્તે પ્રસાદીઓનું આયોજન તથા 12 મહિને ચકલાના ચણનું, કબૂતરની ઝાડનું આયોજન કરીએ છીએ। અહીંયા માળનાથ ગ્રુપ દ્વારા સવારથી રાત સુધી ફરાળી શેરો, બટેટાનું શાક, પૂરીનું આયોજન પણ થાય છે। અહીંયા હજારો ભક્તો શિવરાત્રી નિમિત્તે દર્શન કરી અને ધન્યતા અનુભવે છે।